આપ જોઈ રહ્યા છો i7 ન્યૂઝ ગુજરાતી। હું છું પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। નારી જ કરે નારીનું સન્માન, આ થીમ સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરતી બે સખીઓ નાના નાના કામો કરી અને પરિવારને મદદરૂપ થતી, સંઘર્ષમય જીવન જીવી અને ક્યારેય સમાજની નજરે ન આવતી એવી 100 મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું। જીવનની ઢળતી સાંજે જ્યારે પરિવારની હૂંફની સૌથી વધારે જરૂર છે તેવી વૃદ્ધ મહિલાઓ જે વૃદ્ધાશ્રમમાં રહે છે તેવી મહિલાઓ સાથે ભાવનાબેન અને સેજલબેને મહિલા દિવસ ઉજવ્યો। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી 8 માર્ચના રોજ ઠેર ઠેર કરવામાં આવે છે। મહિલાઓનો કોઈ એક દિવસ તો હોઈ જ શકે, 365 દિવસ મહિલાઓના જ છે, પરંતુ આ ખાસ દિવસ મહિલાઓ માટે ઉજવવામાં આવે છે। ત્યારે દીવથી પ્રસિદ્ધ થતા પ્રસિદ્ધ દૈનિક અખબાર ગુજરાત પ્રણામ દીવ ડેઇલી ન્યૂઝપેપરના તંત્રી ભાવનાબેન ધવલસા તેમજ તેની મિત્ર સેજલબેન રાજેશ પારખ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નારી જ કરે નારીનું સન્માન થીમ સાથે મહિલા દિવસની અનોખી રીતે ઉજવણી કરી। તેમજ જીવનની તડતી સાંજે જ્યારે પરિવારની હૂંફની સૌથી વધારે જરૂર હોય છે તેવી વૃદ્ધ મહિલાઓ જે અત્યારે વૃદ્ધાશ્રમમાં જીવન વિતાવી રહી છે તેવા વૃદ્ધો સાથે મહિલા દિવસની ઉજવણી કરી। ભાવનાબેન પોતાનું મંતવ્ય જણાવતા ખાસ કહે છે કે ઘણી જગ્યાએ જોયું છે કે સમાજમાં પુરુષ સ્ત્રીનો દુશ્મન નથી, પરંતુ ક્યારેક અજાણતા જ એક સ્ત્રી સ્ત્રીની દુશ્મન બની જતી હોય છે। તો એક નારી બીજી નારીનું સન્માન કરતી થશે ત્યારે જ ખરા અર્થમાં નારી સન્માનીય ગણાશે। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે એવી અનેક મહિલાઓનું સન્માન કરવામાં આવે છે જેને કોઈને કોઈ ક્ષેત્રે સિદ્ધિઓ હાંસિલ કરી અને કોઈ ચોક્કસ પદ મેળવ્યું છે, અને આવી સ્ત્રીઓનું સન્માન થવું પણ જોઈએ। પરંતુ અભણ અથવા ઓછું શિક્ષણ પ્રાપ્ત કરેલી, નાના નાના કામો કરી અને સંઘર્ષમય જીવન જીવી અને પોતાના પરિવારને મદદરૂપ થનારી મહિલાઓની સમાજમાં ક્યાંય ગણતરી કરવામાં આવતી નથી, ક્યારેય પણ તેઓનું સન્માન કરવામાં આવતું નથી। મહિલા દિવસ નિમિત્તે આ વર્ષે પણ ભાવનાબેન તેમજ સેજલબેને અથાગ મહેનત કરી સંઘર્ષમય જીવન જીવતી, પાથરણા પાથરી અને શાકભાજી કે પછી ઘાસ વેચતી કે અન્ય નાની મોટી વસ્તુઓ વેચી અને ગુજરાન ચલાવતી, મોટી ઇમારતોના બાંધકામ ચાલી રહેલ હોય ત્યાં કારીગર મહિલાઓ, રસ્તા શેરીની સાફ સફાઈ કરતી મહિલાઓ અને તેમને ગુલાબનું ફૂલ તેમજ મીઠાઈનું બોક્સ આપી અને મહિલા દિવસની શુભકામનાઓ પાઠવી અને સન્માન કરતી વખતે આ મહિલાઓના ચહેરા પરનું સ્મિત અવર્ણનીય હતું। ભાવનાબેન અને સેજલબેને આવી અનેક જગ્યાઓ પર જઈ અને 100 જેટલી મહિલાઓનું આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આ રીતે અનોખું સન્માન કર્યું। તેમજ બપોર પછી ગુપ્ત પ્રયાગ ખાતે આવેલ વૃદ્ધાશ્રમમાં જઈ એ મહિલાઓને પણ ફૂલ તેમજ મીઠું મોં કરાવી અને સન્માનિત કરી। આ મહિલાઓ સાથે અન્ય વૃદ્ધોને પણ ફૂડ પેકેટ આપ્યા હતા। વૃદ્ધ મહિલાઓને રમતો રમાડી હતી, સાથે ભજન ધૂન અને ગરબા બોલાવી અને સૌએ આનંદનો અનુભવ કર્યો હતો। અને આ તમામ વૃદ્ધ મહિલાઓને ભાવનાબેન તેમજ સેજલબેન ઉપર આશીર્વાદનો વરસાદ વરસાવ્યો હતો। ભાવનાબેનનું માનવું છે કે પોતાનું સંપૂર્ણ જીવન પોતાના પરિવાર માટે ખર્ચી નાખી અને જીવનની ઢળતી સાંજે જ્યારે પરિવારની હૂંફની જરૂર હોય છે એ સમયે આવા વૃદ્ધને વૃદ્ધાશ્રમની અંદર રહેવું પડે છે, જે આપણા સમાજ માટે કલંકિત બાબત છે। પોતાનું સમગ્ર જીવન પરિવાર માટે ખર્ચી નાખનાર વ્યક્તિ જ્યારે વૃદ્ધ બને છે ત્યારે તેને માત્ર પ્રેમના 2 શબ્દો અને કોઈ પોતાના પરિવારનું સભ્યની હૂંફ, થોડા સમયની જરૂર હોય છે, માટે તેમના માટે આવી વસ્તુ જ્યારે લઈને જઈએ છીએ એ વસ્તુઓ કરતાં તેમની સાથે વિતાવેલો આ સમય એમના માટે મહત્વનો હોય છે। ભાવનાબેન અને સેજલબેન વારંવાર આ વૃદ્ધોને મળવા જતા હોય, અમુક વૃદ્ધોને પણ તેમની સાથે એટલી લાગણી બંધાઈ ગઈ છે કે તેઓ પોતાના સુખ દુઃખની દરેક વાત આ બંને દીકરીઓ સાથે કરી અને મન હળવું કરે છે। પાયલ બામણિયા, i7 ન્યૂઝ ગુજરાતી, ઉના। લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો i7 ન્યૂઝ ગુજરાતી।